હેલો એવરીવન, આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ શીખી રહ્યા છીએ. તેમાં આગળનો લેક્ચર સમજીએ કે આપણે આગળ જોયું આગળના લેક્ચરમાં કે પ્રેમ ચોપરાને 3 સિદ્ધાંત સેલ્સમેન દ્વારા સમજાવવામાં આવે છે. એમાંથી પહેલો સિદ્ધાંત એને ખૂબ જ પસંદ આવે છે કે રોબોટ છે એમના માલિકને ક્યારેય પણ દગો કરતો નથી. ત્યાર પછી જ્યારે પ્રેમ ચોપરા વિચારે છે, પ્રેમ ચોપરાને સેલ્સમેન કહે છે કે આ જે રોબોટ છે એ ઘરકામ કરી શકે છે, બધા કાર્યો કરી શકે છે. એટલે પ્રેમ ચોપરા વિચારે છે કે જો આ રોબોટ છે એ અનાજ કરિયાણું જેવી જે વસ્તુઓ છે એ ભેગી કરી શકે છે તો ઝવેરાત જેવી કિંમતી વસ્તુઓ કેમ ના લાવી શકે. તો આવો એના મનમાં વિચાર આવે છે. તો આગળના જે પેરેગ્રાફમાં આપણે એવું સમજ્યા હતા કે રામસિંગ 070 મારો રોબોટ જો અનાજ કરિયાણા માટે ખરીદી કરી શકે તો પછી એ કહે છે કે આભૂષણો જેવી કિંમતી વસ્તુઓ છે એ કેમ ના લાવી શકે. આવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. તમે અહીંયા સુધી સમજ્યા હતા. નેક્સ્ટ આગળનો જે પેરેગ્રાફ છે હવે આપણે સમજીએ. તો આ પેરેગ્રાફમાં શું કહે છે કે બજારમાં એ કહે છે કે આ જે રોબોટ્સ છે એ બજારની અંદર કોઈ ભારે વજનવાળી વસ્તુઓ ઉચકીને લઈ જવી, પછી થિયેટરમાંથી કોઈ ટિકિટ લઈ આવી આપવી, અનાજ કરિયાણું એ કારમાં ભેગું કરીને લઈ આવી આપવું, આ બધી વસ્તુઓ છે એના માટે રોબોટ છે એક સામાન્ય દ્રશ્ય હતું. તેમ છતાં પણ આ રોબોટ કેવા લાગતા હતા તો કે આમ વિચિત્ર લાગતા હતા અને આમ રમૂજી પણ લાગતા હતા. એવું આ પેરેગ્રાફની અંદર કહેવા માગે છે. ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે રામસિંગ 070 છે એ એકદમ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતો અને કહે છે કે જ્યારે એને એક આદેશ આપે પછી જ્યારે એ આદેશ પૂરો થઈ જાય પછી બીજા આદેશ માટે તરત જ ઊભો રહી જતો હતો. તો અહીંયા જે પ્રેમ ચોપરા છે એમને રિમોટ કંટ્રોલથી આદેશ આપે છે કે સારી સારી કેરીઓ કેરીનો એક ઢગલો પડ્યો હોય છે, ત્યાંથી એમ કહે છે કે સારી સારી કેરીઓ, પાકી કેરીઓ લઈ આવી આપ. પછી એનું બિલ ચૂકવવાનું પણ કહે છે. એટલે તરત જ રામસિંગ 070 આ જે રોબોટ છે ફટાફટ એ કાર્ય કરી આપે છે અને તાત્કાલિક રીતે એ તરત જ રીતે બધી જ કેરીઓ ભેગી કરી આપે છે. તો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants in the market. એટલે બજારમાં રોબોટ્સ કેરિંગ એટલે ઉચકતા, હેવી મતલબ ભારે, પેકેટ્સ હેવી પેકેટ્સ ભારે પેકેટ વજનવાળા પેકેટ, બાઇંગ ખરીદતા, થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ એટલે અનાજ કરિયાણું, ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ સામાન્ય, સાઇટ દ્રશ્ય, બટ પરંતુ, સ્ટીલ એટલે તેમ છતાં, સ્ટ્રેન્જ વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ રમૂજી, સર્વન્ટ્સ નોકરો. ફરીથી જુઓ. ઇન ધ માર્કેટ બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ ભારે વજનવાળા પેકેટ્સ ઉચકતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ થિયેટરની ટિકિટો ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ કાર સુધી અનાજ કરિયાણું લઈ આવી આપતા, રોબોટ વેર કોમન સાઇટ વેર મતલબ હતા, કોમન સાઇટ સામાન્ય દ્રશ્ય. તો આ બધા જે દ્રશ્ય છે તો રોબોટના સામાન્ય દ્રશ્ય હતા. ફરીથી જુઓ. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ બાઇંગ થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ. બજારમાં ભારે પેકેટ અથવા ભારે વજનવાળા પેકેટ ઉચકતા, થિયેટર ટિકિટ ખરીદતા, કાર સુધી અનાજ કરિયાણું લઈ આવી આપતા, રોબોટનું એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ પરંતુ સ્ટીલ તેમ છતાં સ્ટ્રેન્જ કેવા લાગતા હતા તો કે સ્ટ્રેન્જ વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ રમૂજી લાગતા હતા. કે બજારમાં રોબોટ્સ ભારે વજનવાળા પેકેટ્સ ઉચકતા હોય કે પછી
થિયેટરની ટિકિટો લઈ આવી આપતા હોય કે કાર સુધી અનાજ કરિયાણું લઈ જતા હોય, આ બધા તો રોબોટ્સના સામાન્ય દ્રશ્યો હતા. તેમ છતાં તે વિચિત્ર અને રમૂજી લાગતા હતા. રામસિંગ 070 વોઝ thoroughly efficient. તો રામસિંગ 070 જે એક રોબોટનું નામ છે, વોઝ હતો, thoroughly સંપૂર્ણપણે, ઇફિશન્ટ એટલે કાર્યક્ષમ. રામસિંગ 070 સંપૂર્ણ કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ટ્રીમેન્ડસ એટલે પ્રચંડ, સ્પીડ વેગ, પ્રચંડ વેગ, અને એક્યુરેસી ચોકસાઈ. તો વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the groceries. Collected means એકઠું કરવું, groceries અનાજ કરિયાણું, into the shopping trolley. શોપિંગ ટ્રોલી એટલે શોપિંગ માટેની જે હાથ લારી હોય છે અથવા ટ્રોલી, તો શોપિંગ ટ્રોલીમાં અનાજ કરિયાણું તે એકઠું કરતો હતો. રામસિંગ 070 સંપૂર્ણ કાર્યક્ષમ હતો અને વિથ ટ્રેમેન્ડસ સ્પીડ અતિશય વેગ અને ચોકસાઈથી, અતિશય વેગ અને ચોકસાઈથી he collected the groceries into shopping trolley. તે શોપિંગ ટ્રોલીમાં અનાજ કરિયાણું એકઠું કરી આપતો હતો. એન્ડ પોઝ્ડ એટલે વિરામ લેવો અથવા ઊભું રહી જવું. તો આવી બધી કાર્ય કરી અને ત્યાર પછી તે થોડી વાર વિરામ લઈ લેતો, એટલે કે ઊભી જતો હતો. શેના માટે? તો કે નેક્સ્ટ કમાન્ડ માટે, નેક્સ્ટ આદેશ માટે તે ઊભી જતો હતો. એન્ડ પોઝ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. નેક્સ્ટ કમાન્ડ એટલે બીજા આદેશ માટે. કમાન્ડ મીન્સ આદેશ. પોઝ્ડ વિરામ લેતો, ઊભી જતો. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ બીજા આદેશ માટે ઊભી જતો હતો. ફરીથી જુઓ, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ત્યાંથી અતિશય વેગ અને ચોકસાઈથી તે શોપિંગ ટ્રોલીમાં અનાજ કરિયાણું એકઠું કરી આપતો હતો અને બીજા આદેશ માટે ઊભો રહી જતો હતો. 2 kilograms of mangoes. Next sentence, 2 kilograms of mangoes, ripe and juicy. 2 kilograms means 2 kilogram mangoes, કેરીઓ. 2 કિલોગ્રામ કેરી, તો એ પણ કેવી? તો એમાં પણ વિશેષ કહ્યું છે કે રાઇપ એટલે પાકેલી, કાચી નહીં પણ પાકેલી. એન્ડ જ્યુસી મીન્સ રસદાર. લેક્ચર નંબર 28 પાર્ટ 1. તો આપણા લેક્ચર 28માં નેક્સ્ટ પેરેગ્રાફ સમજો. શું કહે છે? રાઇપ એન્ડ જ્યુસી. રાઇપ એટલે પાકેલી અને જ્યુસી એટલે રસદાર. 2 કિલોગ્રામ કેરી, પાકી અને રસદાર અથવા રસથી ભરેલી જ્યુસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ડિસ્ટન્સ. કમાન્ડેડ એટલે આદેશ આપ્યો. કમાન્ડનું પાસ્ટ ફોર્મ છે કમાન્ડેડ. આદેશ આપ્યો. કોણે? પ્રેમ ચોપરાએ. ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે દૂરથી. ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે પાકી અને રસદાર કેરીઓ. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. સીઈંગ એટલે જોઈને. અ હ્યુજ મીન્સ એક વિશાળ, પાઇલ મીન્સ ઢગલો, ઓફ મેંગોઝ કેરીનો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, એક કેરીનો વિશાળ ઢગલો જોઈને દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો 2 કિલોગ્રામ કેરી
પાકી અને રસદાર. In no time, Ramsingh 070 had selected the best ones. In no time એક ફ્રેઝ શબ્દ સમૂહ છે જેનો અર્થ થાય છે in no times એટલે કે તરત જ, તાત્કાલિક, ઓછા સમયમાં. Ramsingh 070 એ had selected, પૂર્ણ ભૂતકાળ છે, had પ્લસ V3, સિલેક્ટ પસંદ કરવું, had selected પસંદ કરી આપી. The best ones એટલે સૌથી શ્રેષ્ઠ કેરીઓ. In no time, Ramsingh 070 had selected the best ones. તરત જ Ramsingh 070 એ સારામાં સારી, સૌથી શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી આપી. હવે આખો પેરેગ્રાફ સીધું જ ટ્રાન્સલેશન જુઓ. ઇન ધ માર્કેટ ત્યાંથી, બજારમાં ભારે પેકેટ ઉચકતા, થિયેટરની ટિકિટ ખરીદતા, કાર સુધી અનાજ કરિયાણું લઈ જતા રોબોટ્સનું એક સામાન્ય દ્રશ્ય હતું. પરંતુ તેમ છતાં વિચિત્ર અને રમૂજી નોકરો હતા. કે રોબોટનું આ તો એક સામાન્ય દ્રશ્ય હતું, તેમ છતાં તે વિચિત્ર અને રમૂજી લાગતા હતા. Ramsingh 070 સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતો. અતિશય વેગ અને ચોકસાઈથી તે શોપિંગ ટ્રોલીમાં અનાજ કરિયાણું એકઠું કરી આપતો હતો. દૂરથી જ પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ કેરી પાકી અને રસદાર. કેરીનો એક વિશાળ ઢગલો જોઈને તરત જ Ramsingh 070 એ સૌથી સારામાં સારી શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી આપી. નેક્સ્ટ પેરેગ્રાફમાં હવે એ કેરીઓ લઈ લીધા પછી એને પૈસા ચૂકવવા માટે કેશ કાઉન્ટર ઉપર જવાનો આદેશ આપે છે અને રોબોટ છે એ કેશ ચૂકવી આપે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ કમાન્ડર. પે એટલે ચૂકવવું. એટ ધ કેશ કાઉન્ટર કે જ્યાં પૈસા ચૂકવવાનું, બિલ ચૂકવવાનું હોય છે, તો એ કહે છે કેશ કાઉન્ટર પર પે એટલે કે પૈસા ચૂકવી દે, કેશ નકદ ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક એટલે સ્પીકનું ભૂતકાળનું રૂપ, સ્પીક કહેવું, સ્પોક કહ્યું. પ્રેમ ચોપરાએ કહ્યું ઇન્ટુ ધ કમાન્ડર, કમાન્ડરમાં પ્રેમ ચોપરાએ કહ્યું. ફરીથી જુઓ, કેશ કાઉન્ટર પર કેશ ચૂકવી દે, પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં કહ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Ramsingh 070 followed મતલબ કે પાછળ જવું અથવા પાછળ ગયો. પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. અહીંયા લાઈક એટલે ની જેમ, લાઈક મીન્સ ગમવું નહીં, પણ લાઈક મતલબ ની જેમ. અ ફેથફુલ ડોગ, ફેથફુલ મીન્સ વિશ્વાસપાત્ર. તો વિશ્વાસપાત્ર કૂતરાની જેમ પ્રેમ ચોપરાની પાછળ Ramsingh 070 ગયો. વેન જ્યારે, he stopped, જ્યારે તે સ્ટોપ્ડ એટલે ઊભ્યો, એટ ગોપાલ જ્વેલર્સ પર જ્યારે તે એટલે કે પ્રેમ ચોપરા ઊભ્યો ત્યારે Ramsingh 070 એક વિશ્વાસપાત્ર કૂતરાની જેમ તેમની પાછળ ઊભ્યો. Through the glass window, he saw a generous display of gold ornaments. Through the glass window, through એટલે માંથી,
અ ગ્લાસ વિન્ડો, એક કાચની બારીમાંથી. હી સો, તેણે, સો મીન્સ સીનું ભૂતકાળનું રૂપ, SEE સીનું થશે SAW, સો, જોયું. કાચની બારીમાંથી તેણે જોયું. અ જનરસ ડિસ્પ્લે, અ જનરસ મતલબ ઉમદા, અ ડિસ્પ્લે એટલે કે એક ડિસ્પ્લે રાખેલી હતી, જે ઓર્નામેન્ટ્સ જોવા માટેની ડિસ્પ્લે, એક બોક્સ રાખેલું હતું, એમાં જનરસ ડિસ્પ્લેમાં તેણે જોયું કાચની બારીમાંથી. ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, તો આ જે ડિસ્પ્લે હતી એ શેની હતી? તો કે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના ઝવેરાતો, સોનાના આભૂષણોની એક ઉમદા ડિસ્પ્લે તેણે જોઈ. શેમાંથી? કાચની બારીમાંથી. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો ધ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ફરીથી જુઓ કે કાચની બારીમાંથી તેણે સોનાના આભૂષણોની એક ઉમદા ડિસ્પ્લે જોઈ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ. ક્વિકલી ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર, અરાઉન્ડ બાજુના, પાસેના, ધ કોર્નર ખૂણામાં. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા બાજુના એક ખૂણામાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. સ્પોક એટલે બોલ્યો, ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલમાં બોલ્યું. નેક્સ્ટ, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ સોફ્ટલી એટલે ખૂબ જ ધીમેથી, અને ક્લિયરલી એકદમ સ્પષ્ટ રીતે ધીમેથી તે રિમોટ કંટ્રોલમાં બોલ્યું. ફરીથી જુઓ કે અહીંયા પ્રેમ ચોપરા શું કરે છે? તો કે જ્યારે તે જે ગોપાલ જ્વેલર્સ હોય છે ત્યાં જાય છે, ત્યાં જે ગોલ્ડ ઓર્નામેન્ટ્સની એક ડિસ્પ્લે જોવે છે, તરત જ તે એક બાજુના એક ખૂણામાં સંતાઈ જાય છે. પછી રિમોટ કંટ્રોલમાંથી રોબોટને આદેશ આપે છે. હવે શું આદેશ આપે છે જુઓ. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઉંચકી લેવું, એન્ડ નેકલેસ, નેકલેસ હાર, પિકઅપ અ નેકલેસ આદેશ આપે છે. અને આદેશમાં શું કહે છે કે પિકઅપ અ નેકલેસ, એક હાર ઉંચકી લે. એન્ડ હાઇડ, હાઇડ એટલે સંતાડી દે, કે એ જે ડિસ્પ્લે પડ્યું છે એમાંથી એક હાર ઉંચકી લે અને એને સંતાડી દે. આવો આદેશ રોબોટને પ્રેમ ચોપરા આપે છે. પછી આગળ એને સમજાવે, આગળ એવું પણ કહે છે કે નો નોઇસ, નોઇસ એટલે અવાજ, નો નોઇસ એટલે અવાજ ના કરીશ. અધરવાઇઝ એન્ડ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે બહાર પાડવું, ખોલવું, જાહેર કરવું, અને માહિતી બહાર પાડવાની નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, સિક્રેટ મીન્સ રહસ્યમય, ટોપ સિક્રેટ એટલે કે સૌથી રહસ્યમય બાબત છે, તો ટોપ સિક્રેટ, આને રહસ્ય રાખવાનું છે, આને કહેવાનું નથી. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ એટલે બંધ કરી દઈશ, હું બંધ કરી દઈશ. યોર સિસ્ટમ, તારી સિસ્ટમને હું બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ, થ્રેટન એટલે ધમકી આપવી, અને થ્રેટન્ડ એટલે ધમકી આપી. તો ફરીથી જુઓ કે પિકઅપ અ નેકલેસ, ત્યાંથી જુઓ, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક નેકલેસ લઈ લે, ઉંચકી લે અને સંતાડી દે. નો નોઇસ, અવાજ ના કરીશ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, રહસ્ય રાખવાનું છે. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ વાપર્યું છે. હી થ્રેટેન્ડ,
તેણે ધમકી આપી. હવે સીધું ટ્રાન્સલેશન આખા પેરેગ્રાફનું કે રામસિંગ 070 એક પાડેલા કૂતરાની જેમ પ્રેમ ચોપરાની પાછળ ગયો. જ્યારે તે એટલે કે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સે જ્યારે ઊભ્યો ત્યારે રામસિંગ 070 એક પાડેલા કૂતરાની જેમ પાછળ ગયો. એક કાચની બારીમાંથી તેણે સોનાના આભૂષણોની ઉમદા ડિસ્પ્લે જોઈ. તરત જ પ્રેમ ચોપરા બાજુના ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો ધીમેથી અને સ્પષ્ટ રીતે કે એક નેકલેસ, એક હાર ઉચકી લે અને સંતાઈ જા. અવાજ ના કરીશ. માહિતી બહાર પાડવાની નથી. રહસ્ય રાખવાનું છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ, તેણે ધમકી આપી. નેક્સ્ટ પેરેગ્રાફમાં જે રીતે પ્રેમ ચોપરા રામસિંગને આદેશ આપે છે, એટલે કે જે રોબોટ છે એમને આદેશ આપે છે કે અહીંયા નેકલેસ પડ્યો છે, જે ગોલ્ડ સોનાનો જે નેકલેસ હોય છે એને ઉચકી લેવાની વાત કરે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં તે કાઉન્ટર પાસે નજીક જાય છે, પોતાનો હાથ લંબાવે છે અને પોતાનો જે સ્ટોરેજ યુનિટ હોય છે એમાં એ ઝડપથી તે હારને રોબોટ સંતાડી દે છે. રામસિંગ 070 moved inside the shop. રામસિંગ મૂડ ઇનસાઇડ, મૂડ એટલે કે પ્રવેશ્યો, ઇનસાઇડ એટલે અંદર, ધ શોપ દુકાન. તો રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ, દુકાનમાં અંદર પ્રવેશ્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, ક્લોઝ એટલે નજીક ગયો, ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. રામસિંગ 070 દુકાનમાં પ્રવેશ્યો અને કાઉન્ટરની નજીક ગયો. His metallic palm extended forward silently and necklace went into the storage unit without a clink or a jingle. તો his metallic એટલે ધાતુનો, પામ એટલે હથેળી, તેની ધાતુની હથેળી, એક્સટેન્ડેડ લંબાવી, ફોરવર્ડ આગળ, સાયલન્ટલી ધીમેથી. તો તેણે તેનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યો. એન્ડ અને અ નેકલેસ વેન્ટ ઇનટુ, અને એક હાર વેન્ટ ઇનટુ એટલે પહોંચી ગયો, ધ સ્ટોરેજ યુનિટ તેમના સંગ્રહ એકમમાં. સ્ટોરેજ યુનિટ મીન્સ સંગ્રહ એકમમાં, ઇનટુ એટલે માં. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એક હાર સંગ્રહ એકમમાં પહોંચી ગયો. કઈ રીતે? તો કે વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ. તો ક્લિંક એટલે રણકાર, જિંગલ એટલે ખણખણાટ. તો કોઈ પણ રણકાર અથવા ખણખણાટ વગર, વિધાઉટ એટલે વગર, રણકાર અથવા કોઈ ખણખણાટ વગર એક સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. નોબડી ટુક નોટિસ, નોબડી એટલે કોઈ પણ વ્યક્તિનું, ટુક નોટિસ, નોટિસ એટલે ટેક નોટિસ એટલે ધ્યાન આપવું, ટુક નોટિસ એટલે ધ્યાન આપ્યું, કોઈ પણ વ્યક્તિનું ધ્યાન પડ્યું નહીં. ફરીથી જુઓ, રામસિંગ 070 દુકાનમાં અંદર પ્રવેશ્યો, કાઉન્ટરની નજીક ગયો, તેની ધાતુની હથેળી અથવા તેનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યો અને કોઈ પણ
ખણખણાટ અથવા રણકાર વગર એક સ્ટોરેજ યુનિટમાં એક હાર પહોંચી ગયો. કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ગયું નહીં. નેક્સ્ટ પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે, હવે આ રીતની ચોરીની સ્ટાર્ટિંગ કરાવે છે જે પ્રેમ ચોપરા છે. એક હાર, જે ઝવેરાતોની જે દુકાન છે એ ઝવેરાતની દુકાનમાંથી એક હારની ચોરી આ રીતે કરાવે છે. પછી તો ધીમે ધીમે ઘણી બધી મોંઘી મોંઘી વસ્તુઓ છે એમની ચોરી આ રીતે ચાલુ થઈ. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે કે પ્રાચીન વસ્તુઓ, મોંઘામાં મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈ અને આભૂષણો છે, કોઈ કિંમતી પથ્થરો છે, રત્નો છે, તો એમની ચોરી સતત એ કહે છે કે કોઈ પણ જાતની ચિંતા વગર, કોઈને જાણે ખબર ના હોય તે રીતે શરૂઆતમાં આ રીતે પ્રેમ ચોપરાએ ચોરી ચાલુ જ રાખી. રોબોટ પાસે ચોરી ચાલુ જ રખાવી છે. પણ પછી ધીમે ધીમે જે દુકાનદારો છે એમના જે મૂંઝવણભર્યા જે પ્રતિભાવો છે એ વધવા લાગ્યા. ક્યારે પછી એ લોકોને ખબર ક્યારે પડે છે કે એક ફ્રૂટ વેન્ડર હોય છે, એટલે કે એક ફળ વેચનારો એક ફેરીઓ હોય છે, એ જ્યારે જોઈ જાય છે કે અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું છે એમના સ્ટોરેજ યુનિટમાં ગાયબ થઈ જાય છે, એ જ્યારે જોઈ જાય છે ત્યારે આજે બધા જે વેપારીઓ છે એમની પણ શંકા વધવા લાગી અને એને પણ એ રોબોટની હાજરી યાદ આવી કે અમારી દુકાનમાં પણ એક આવો રોબોટ આવતો હતો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. તો ફ્રોમ એટલે સુધી, એક્સપેન્સિવ એટલે મોંઘી, એન્ટિક્સ પ્રાચીન વસ્તુઓ, ટુ ઓર્નામેન્ટ્સ પ્રાચીન વસ્તુઓથી માંડી અને ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણો, ઝવેરાતો, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી રત્નો, કિંમતી પથ્થરો. તો કઈ વસ્તુની ચોરી ચાલુ રાખી? મોંઘી પ્રાચીન વસ્તુઓથી માંડી અને આભૂષણો અને કિંમતી રત્નો સુધીની ધ સોફ લિફ્ટિંગ, આગળનું વાક્ય, ધ સોફ લિફ્ટિંગ એટલે દુકાનમાં, લિફ્ટિંગ એટલે દુકાનમાં ચોરી ચાલુ રહી, વેન્ટ ઓન એટલે ચાલુ રહી, દુકાનમાં ચોરી ચાલુ રહી. ફોર સમ ડેઝ, ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી, ફોર એટલે સુધી, સમ ડેઝ એટલે થોડા દિવસો, વિધાઉટ ના વગર, એની ટ્રેસ, એની કોઈ પણ ટ્રેસ, નિશાની, ઓફ એન્ઝાઇટી ચિંતા, કોઈ પણ ચિંતાની નિશાની વગર થોડા દિવસો સુધી દુકાનમાં ચોરી ચાલુ રહી. એન્ડ રેકગ્નિઝન, અને રેકગ્નિઝન એટલે ઓળખ, ઇન ધ બિગનિંગ શરૂઆતમાં. હવે આખું સેન્ટેન્સ જુઓ, થોડુંક લાંબુ સેન્ટેન્સ છે પણ 2-3 વાર રિપીટ કરશો એટલે સમજાઈ જશે. ફરીથી જોઈએ આપણે કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિઝન ઇન ધ બિગનિંગ. તો મોંઘી પ્રાચીન વસ્તુઓથી માંડીને કિંમતી આભૂષણો અને કિંમતી રત્નોની દુકાનમાં ચોરી થોડા દિવસો સુધી ચાલુ રહી. કોઈ પણ જાતની ચિંતાની નિશાની અથવા ઓળખાઈ જવાના ડર વગર શરૂઆતમાં દુકાનમાં ચોરી ચાલુ રહી. નેક્સ્ટ છે, બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ કન્ફ્યુઝડ મૂંઝવણભર્યા, રિએક્શન્સ પ્રતિભાવો, ઓફ શોપ ઓનર્સ દુકાનના માલિકો, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, બીકેમ લાઉડર વધવા લાગ્યા. તો પરંતુ દુકાનદારોના મૂંઝવણભર્યા પ્રતિભાવો ધીમે ધીમે વધવા લાગ્યા. પેરેગ્રાફમાં આગળના સેન્ટેન્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું.